પ્રભુ પ્રસન્નતાના સાધનો. વચનામૃતમાં એવી વાત આવે છે કે ભગવાનને પ્રસન્ન કરવાના ઘણા સાધન છે. એમાં અનંત સાધનને મધ્યે એક સાધન એવું કયું છે કે જે એક સાધનથી ભગવાન પ્રસન્ન થાય, રાજી થાય. પ્રશ્ન છે મુક્તાનંદ સ્વામીનો. ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કહે છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કરે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કહીને ભગવાન રાજી થાય. અનંત સાધન કીધા છે. અહીંયા આ વચનામૃત ગઢડા પ્રથમનું 33મું એમાં બતાવ્યું કે ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે. પછી વચનામૃત અંત્યનું બીજું એમાં પણ ભગવાને આ સાધનની વાત કરેલી છે. એવી રીતે બીજા વચનામૃતોમાં પણ ભગવત પ્રાપ્તિના, ભગવત પ્રસન્નતાના સાધનો અંગે મહારાજે વાત કરેલી છે. હવે સાધન એટલે શું એ પ્રશ્ન મોટો ઊભો થાય. સાધન એટલે શું? સાધન સર્વ સાધનના ફળરૂપ તો આ સત્સંગ છે. સર્વ સાધનના ફળરૂપ તો આ સત્સંગ છે. એકાદશ સ્કંદમાં કહ્યું છે અષ્ટાંગ યોગ, સાંખ્ય વિચાર, શાસ્ત્ર પઠન, તપ ત્યાગ, યોગ યજ્ઞ અને વ્રતાદિ. તેણે કરીને હું તેવો વશ થતો નથી, તેવો સત્સંગે કરીને વશ થાઉં છું. માટે અમને તો એમ ભાષે છે મારે કે પૂર્વ જન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગ્ય કરીને થયો હશે, અને આજ પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગ્ય કરીને થાય છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી તેને અતિશય મંદ બુદ્ધિવાળો જાણવો. વાત હતી સર્વ સાધનના ફળરૂપ સત્સંગ. સર્વ સાધન, હવે સર્વ સાધન તો ક્યાંથી આપણે બધા પાર પામી શકીએ? પણ જુઓ, થોડાક બધા નહીં. તપ એટલે નિર્જળા ઉપવાસ કરવો, ફળાહાર કે ફક્ત દૂધપાન, ફક્ત લીંબુ શરબત પાન, પછી તીર્થયાત્રા કરવી, શિયાળામાં ઠંડા જળથી સ્નાન કરવું, પગમાં કાંઈ પણ પહેરવું નહીં, લાંબા પગ કરીને સૂવું પણ નહીં. તપ. મૌન રાખવું, જમવામાં કોઈ એમ કે 2 જ વસ્તુ જમવી, કોઈ કે 3 જ વસ્તુ જમવી, કોઈ કે 4 જ વસ્તુ જમવી, કોઈ કહે 5 વસ્તુ જમવી. 5 વસ્તુ ગરીબને કોઈને પૂછજો, હાવ સામાન્ય સ્થિતિવાળા આવીને પૂછજો, 2 વસ્તુ માન મળતી હોય. આ કે 5 વસ્તુ, શું કામ? 15 વસ્તુ હોય એટલે પછી 5 નો નિયમ રાખ્યું. હા, આ બધાય તપ છે, વ્રત છે. ચાંદ્રાયણ વ્રત, ધારણાપાણા વ્રત, એકાદશી વ્રત, હરિજયંતિ વ્રત અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળવું એ પણ વ્રત. આ બધા સાધન છે. હા, દાન પુણ્ય કરવા, શાસ્ત્રના અનુષ્ઠાનો કરવા, યજ્ઞ કરવા, તીર્થયાત્રા કરવી, પદયાત્રા કરવી,
એક પછી એક પછી એક પછી એક એવા શાસ્ત્રોના પઠન વાંચન કરવા, આ બધા સાધનો છે. તીર્થમાં સ્નાન કરવું, તીર્થમાં બ્રાહ્મણોને જમાડવા, સાધુઓને જમાડવા, ટૂંકમાં કહી દે ને તો ભગવાનના સંબંધ યુક્ત કોઈ પણ કઈ ક્રિયા કરવી પૈસાથી કે દેહથી, આ બધા સાધનો છે. અષ્ટાંગ યોગ સાધના કરવી, ધ્યાન બધું, દાઢી વધારવી, વાળ વધારવા, 5 માનસી પૂજા કરવી, 5 વખત કથા કરવી, સતત માળા ફેરવવી, દંડવત પ્રણામ કરવા, પ્રદક્ષિણાઓ કરવી, સઘળો વસ્તુનો, બધી જ વસ્તુનો ત્યાગ, મહાત્યાગ, આત્મનિષ્ઠા કેળવવી, કીર્તનો બોલવા, ધૂન બોલવી, દંડવત કરવા, મોટા સદગુરુની સેવા કરવી, સંત હરિભક્તોની સેવા કરવી, મંદિર કે સંસ્થાની સેવા કરવી, સત્સંગની સેવા કરવી, દીન દુખીઓની સેવા કરવી, ભૂમિના દાન કરવા, સોનાના દાન કરવા, દ્રવ્યના દાન કરવા, વિદ્યાના દાન કરવા, અન્ન દાન કરવા, વસ્ત્રના દાન કરવા, ભગવાનમાં દ્રઢ પ્રીતિ કરવી, સત્પુરુષમાં દ્રઢ પ્રીતિ કરવી, અહિંસા ધર્મનું બરાબર પાલન કરવું, આ બધા સાધનો છે. આનાથી ભગવાનની કૃપા થાય, ભગવાનનો રાજીપો થાય. કલ્યાણ માટેની વાત નથી કરી આજે, આ તો ભગવાનની પ્રસન્નતાના સાધનો બધે છે, ભગવાનની પ્રાપ્તિના. કલ્યાણ તો જે આઘું છે. સત્સંગમાં સારી સ્થિતિ બંધાય અને આપણું નામ સારું કહેવાય. બહુ સારા હરિભગત, બહુ સારા સંત, બહુ સારા ભક્ત, આનાથી આ થાય. ભગવાનનો રાજીપો થાય, સંત હરિભક્તનો રાજીપો થાય, પ્રસન્નતા થાય. પણ હજી ઉપાસના એ વસ્તુ જુદી સાખી હો. હા, આત્યંતિક મોક્ષ માટે તો ઉપાસના એ વાત જુદી છે. હજી પ્રભુ પ્રસન્નતાના સાધન બતાવ્યા. હા, હવે ભેડા ભેડું કહી દઉં હોતી મોક્ષની વાત. પણ આત્યંતિક કલ્યાણ માટે ભગવાનની ભક્તિ જેવું બીજું કોઈ સાધન ઉત્તમ નથી. અને એવા ભજવા યોગ્ય, પામવા યોગ્ય ભગવાન ક્યાં? તો જે સર્વ કર્મ ફળ પ્રદાતા, અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા, નિયંતા અને સર્વ અવતારના કારણરૂપ, સર્વના સ્વામી, સર્વનામના નામી, સર્વના સ્વામી, સર્વ કાળના કારણ, સર્વ થકી પર, રાજાધિરાજ, અલૌકિક, સદા સાકાર, દિવ્ય મૂર્તિ, એવા ભગવાન. કોણ? સ્વામિનારાયણ ભગવાન. સર્વ થકી પર છે અને સર્વથી ન્યારા છે, પરમ તત્વરૂપ છે. કોણ? તો જે તમને અને મને મળ્યા છે એવા પ્રગટ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી. અલૌકિક ઐશ્વર્યમાં સર્વોત્કૃષ્ટ ભાવના, સ્વભાવ ભાવના, એ જ આત્યંતિક મોક્ષનો હેતુ છે. બોલો. પ્રગટને ભજી ભજી પાર પાયમાં ઘણા, ગીધ, ગણિકા, કપી વૃંદ કોટી, બધા પ્રગટની ભક્તિ કરી ગયા. બોલો.
કલ્યાણ પ્રગટ ભક્તિથી છે. ઉપાસના, શુદ્ધ ઉપાસના, શુદ્ધ ઉપાસના. આપણે અક્ષરધામમાં જવું છે અને અક્ષરધામમાં રહેવું છે, મૂર્તિનું સુખ લેવું છે, ભગવાનની પાસે રહેવું છે, ભગવાનના સ્વરૂપમાં રહેવું છે, મૂર્તિમાં રસબસ રહેવું છે અને આપણી સંપૂર્ણ ક્રિયાના કરતા ભગવાનને સમજવાના છે. હું કાંઈ નહીં. જે છે તે ભગવાન સ્વામિનારાયણ. ભગવાન ભગવાન તો બહુ લોકોને લાગુ પડે, બહુ નામને પાસે ભગવાન લાગે છે, પણ આપણે સીધું ને ચટ બતાવી દેવાનું ભગવાન કોણ. આ અત્યારે વર્તમાન કાળે જે સ્વામિનારાયણ નામથી ઓળખાય છે એ સ્વામિનારાયણ ભગવાન. આના સ્વરૂપનો નિશ્ચય પાકો જોઈએ. નિશ્ચયમાં કોઈ કચાશ ન હોવી જોઈએ, નિશ્ચયમાં કોઈ ખામી ન હોવી જોઈએ, નિશ્ચયમાં કોઈ ગળમથલ ન હોવી જોઈએ. આપણે અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં રહેવું છે, મૂર્તિમાં રહેવું છે. અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં. એ પ્રેક્ટિસ અત્યારથી કરવાની, અહીંથી કરવાની. બસ આપણા આત્મામાં ભગવાન પરમાત્મા બિરાજમાન છે. પછી એમ જોવાનું હાલે છે કોણ, તો કે મહારાજ. જુએ છે કોણ, તો કે મહારાજ. બોલે છે કોણ, તો કે મહારાજ. બોલો. અત્યારે કથા વાર્તા કોણ કરે છે, તો કે મહારાજ. કથા વાર્તા સાંભળે છે કોણ, તો કે મહારાજ. બોલો. આ નિશ્ચય પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે કરવાની જરૂર છે. એટલે એને આત્યંતિક કલ્યાણ થઈ ગયું. અને હા, એક વાત ચોક્કસ, પરોક્ષથી ભવતણો પાર આવે નહીં. હા, વેદ વેદાંત કહે સત્યવાણી. પરોક્ષથી આ સંસાર સાગરનો પાર આવતો નથી, પરોક્ષ ભક્તિથી. અને પ્રગટ ભક્તિ છે ને સૌથી ન્યારી. તો આજના આ કથા વાર્તામાં આટલી વાત આપણે શીખા. પ્રભુ પ્રસન્નતાના સાધનો અને ભક્તિની શક્તિ શેમાં છે, આત્યંતિક મુક્તિ શેમાં છે, એ વાત છે કઈના. સારું, સર્વને જય સ્વામિનારાયણ. આ સાથે બે વિડિયા છે ખીરી ગામના, એ વાત પછી કરી દઉં. સમી છે જામનગર જિલ્લો, જોડિયા તાલુકો, ખીરી ગામ છે, શેખપાટ અને ભાદરાની વચ્ચે. ખીરી ગામમાં મહાન મોટા બે સદગુરુઓ, ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી, સાધુ થયા પહેલા પૂર્વાશ્રમમાં હતા ત્યારે બંને જણાએ ત્યાં સમાગમ કરવા. આમથી નિષ્કુળાનંદ સામે આવે, આમથી ગુણાતીતાનંદ સામે આવે, બંને લાલજી સુથાર અને વિષ્ણુ શર્મા, મૂળજી શર્મા. રાત્રે ત્યાં ભેગા થાય અને સત્સંગ કરે. બાજુમાં વાવ છે, વાવનું નિર્મળ જળ, અને દ્વારિકાનો આ રસ્તો હતો. એટલે અહીંયા યાત્રાળુઓ માટે આ વાવ એક આશીર્વાદ રૂપ હતી. તો આ વાવ, આ સ્થળ સમાગમ ભૂમિ કહેવાય. એ વિકાસને ઝંખે છે. આ સાથે વિડીયો જોજો. વિકાસને ઝંખે છે, વિકાસને ઝંખે છે. કોઈ ધનાઢ્ય ગ્રસ્તના હૃદયમાં ભગવાન પરમાત્મા પ્રવેશ કરી
અને આ કામ કરાવશે, અમને એવો નિશ્ચય છે. જય સ્વામિનારાયણ.